તો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બંને એકબીજાના થઈ ગયા છે, એટલે કે તેઓ 12 જુલાઈના રોજ લગ્નના તાંતણે બંધાઈ ગયા છે. પરંતુ આજે આપણે વાત કરીશું કે અનંતના જીવનમાં કઈ રીતે રાધિકા મર્ચન્ટની એન્ટ્રી થઈ અને કેવી રીતે તેઓ એકબીજાના જીવનસાથી બન્યા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા. રાધિકાના પિતા વિરેન્દ્ર મર્ચન્ટ એનકોર હેલ્થકેર કંપનીના સીઈઓ પદ પર કાર્યરત છે અને બિઝનેસ ક્ષેત્રમાં અંબાણી જેવું જ તેમનું પણ મોટું નામ છે. નોંધનીય છે કે જામનગરમાં અનંત અને રાધિકાનું પ્રી વેડિંગ યોજાયા બાદ મુંબઈમાં લગ્ન થયા અને તે પછીના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આવામાં હવે અનંત અને રાધિકા કઈ રીતે મળ્યા તેના અંગે વાત કરવામાં આવે તો આ બંને કપલ એકબીજાને વર્ષોથી ઓળખે છે. અનંત અને રાધિકા બાળપણથી એકબીજાને ઓળખતા હતા. તેમની મિત્રતા કોલેજ સુધી રહી હતી. આ મુલાકાત ભલે બાળપણમાં થઈ હોય કે થોડા વર્ષો પહેલા, પરંતુ તેમની વચ્ચેનો સંબંધ હંમેશા મજબૂત રહ્યો છે. અનંત અને રાધિકા બાળપણથી સારા મિત્રો હતા. ત્યારબાદ ધીમે ધીમે તેમની બોન્ડિંગ પ્રેમમાં બદલાઈ ગઈ. જો કે બંને તેમના સંબંધને મીડિયા સ્પોટલાઇટથી દૂર રાખ્યો હતો. વર્ષ 2018માં તેમની એક રોમેન્ટિક તસવીર વાયરલ થઈ ત્યારે તેમના સંબંધોની અટકળો વહેતી થઈ હતી. ઉલ્લેખનીય છે કે ઈશા અંબાણી અને આકાશ અંબાણીના લગ્ન સહિત અન્ય પારિવારિક કાર્યક્રમમાં રાધિકા જોવા મળતી હતી ત્યારે તેમના સંબંધો વિશેની અટકળો વધુ તીવ્ર બની હતી. આ ઉપરાંત કેટલાક મીડિયા અહેવાલોમાં એવું પણ બહાર આવ્યું હતું કે અનંત અને રાધિકા વર્ષ 2020માં કોવિડ દરમિયાન જામનગરમાં સાથે ફસાઈ ગયા હતા. બાદમાં રાધિકાએ એક નિવેદનમાં પણ આ વાતનો ખુલાસો કર્યો હતો. આ સાથે રાધિકા મર્ચન્ટે પોતાના રિલેશનનું સિક્રેટ બધા સાથે શેર કરતી વખતે કહ્યું હતું કે માર્ચ 2020માં અનંત અને હું અહીં ફસાઈ ગયા હતા. અમે મહિનાઓ સુધી અમારા પરિવારને મળી શક્યા નહીં. અલગ રહેવું મુશ્કેલ હોવા છતાં અમે જીવનની નાની નાની ખુશીઓ માણતા શીખ્યા હતા. તો આ સમય દરમિયાન અનંત અંબાણીએ તેના એક ઇન્ટરવ્યુમાં રાધિકા પ્રત્યે પ્રેમની વાતને ઉજાગર કરી હતી. તેણે કહ્યું હતું કે રાધિકા મારી સૌથી મોટી તાકાત છે. હું રાધિકાને મેળવીને પોતાની જાતને વધુ ભાગ્યશાળી માનું છું. મારી માંદગી દરમિયાન તે હંમેશા મારી સાથે ઊભી રહી છે. નોંધનીય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારંભ 3 દિવસ સુધી ચાલ્યા છે. 12 જુલાઈના રોજ જીઓ વર્લ્ડ સેન્ટરમાં અનંત અને રાધિકા લગ્નના બંધનમાં બંધાયા. ત્યારબાદ 13 જુલાઈએ શુભ આશીર્વાદ કાર્યક્રમ અને 14 જુલાઈએ ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન દેશ વિદેશના અનેક પ્રતિષ્ઠિત લોકોની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ GST.